ઇન્ડિયા એટલે કે ભારત, એમાંથી સમાચાર આવી રહ્યા છે કે જે કરોડપતિ લોકો છે, ભારતીયો છે, એ આપણો દેશ છોડી અને વિદેશમાં જઈ રહ્યા છે. ગયા વર્ષે 5,000થી વધુ કરોડપતિ ભારતીયો છે ને, એમણે આપણો દેશ છોડી દીધો હતો અને હવે આ વર્ષે અંદાજે લગભગ 4,000થી વધુ કરોડપતિ ભારતીયો છે એ આપણો દેશ છોડી અને વિદેશમાં જતા રહેવાના છે. વિસ્તારથી આ વિષય ઉપર વાત કરવી બને, કારણ કે એક બાજુ આપણે વિશ્વગુરુ થવાના બણગા ફૂંકી રહ્યા છીએ અને બીજી બાજુ જે સમજદાર, ધનવાન, બૌદ્ધિક લોકો જે છે એ આપણો દેશ છોડી રહ્યા છે અને વિદેશ જઈ રહ્યા છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર. આ વર્ષે લગભગ 4,300 કરોડપતિ ભારતીયો દેશ છોડી અને જતા રહેવાના છે એવો અંદાજો છે કે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન એડવાઇઝરી એક ફર્મ છે, એનું નામ છે હેન્ડલી એન્ડ પાર્ટનર્સ. એમનું એવું માનવું છે કે મોટા ભાગના ભારતીયો કરોડપતિ જેટલા પણ છે દેશ છોડી અને યુએઈ જતા રહેવાના છે અથવા તો યુએસ જતા રહેવાના છે. ગયા વર્ષે 5,100 કરોડપતિ ભારતીયો છે એમણે દેશ છોડ્યો હતો. વિશ્વની વાત કરીએ તો સૌથી વધારે માઇગ્રેશન ચીનમાંથી થાય છે. ચીનવાળા લોકો પોતાનો દેશ છોડી રહ્યા છે. એના પછી બ્રિટનમાંથી થાય છે. બ્રિટનવાળા લોકો પોતાનો દેશ છોડી રહ્યા છે અને ત્રીજા નંબરે આપણે આવીએ છીએ. આપણે દેશ છોડી રહ્યા છીએ અને બીજા દેશમાં આપણે જઈ અને વસી રહ્યા છીએ. હવે ચીનની તુલના કરીએ તો એના તુલનામાં આપણે ક્યાંય નથી, આપણે બહુ ઓછા છીએ. માઇગ્રેશન 30% જેટલું ઓછું છે આપણું ભારતીય ચીન કરતાં, પણ આપણે હજારો કરોડપતિ લોકો ગુમાવી રહ્યા છીએ. એના ઉપરથી આપણે આંખ મીચવી ન જોઈએ. હવે આપણે વાત કરીએ કે આ ભારતીય કરોડપતિ છે એ દેશ છોડીને કેમ જઈ રહ્યા છે, તો તેના કારણો અલગ અલગ છે કે વધારે રૂપિયા, નાણાકીય બાબતો છે, ટેક્સમાંથી મળતી જે છૂટ છે વિદેશમાં આપણે ત્યાં નથી મળતી, એમ રિટાયરમેન્ટમાં જે ફાયદા મળે છે એ છે, વ્યવસાયની સારી તકો છે, સારી જીવનશૈલી, બાળકોને મળતું સારું શિક્ષણ, સૌથી મહત્વનું છે શિક્ષણ. આરોગ્યની વાત કરીએ તો સરસ મજાની સિસ્ટમ છે વિદેશમાં થાય છે. એટલા માટે લોકો છે આપણો દેશ છોડી રહ્યા છે, ટાટા ગુડ બાય કહી રહ્યા છે. હેન્ડલી એન્ડ પાર્ટનર્સ છે, એમના રિપોર્ટ મુજબ જો આપણે જોઈએ તો અંદાજે લગભગ 1.28 લાખ ભારતીયો છે, એટલે કરોડપતિ ભારતીય જે છે એ રિલોકેટ થાય એવો અંદાજો છે. ભારતીયો આ યુએઈ અથવા તો યુએસ જાય એવી રીતના સંભાવનાઓ છે. ત્યાં જઈ અને કરોડપતિ ભારતીયો એ દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવાના છે. જોકે એમને કરવી તો આપણા દેશની જ અર્થવ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ, પણ આપણે એટલી બધી સુવિધાઓ નથી આપતા ને. આપણે સારી વાતો કરીએ છીએ. આપણી સરકાર આપણને જો એટલી સુવિધાઓ આપતી હોય તો પછી બૌદ્ધિક અને રૂપિયાવાળા જે લોકો છે એ થોડો ભારત છોડે. જોઈએ હવે સરકાર દેશને સારી તકો આપે છે કે નહીં, કારણ કે સુવિધાના અભાવે દેશના લોકો છે એ ભારત છોડી અને બીજા દેશ જઈ રહ્યા છે. જોઈએ હવે.